Good morning, friends. Today we are going to discuss about change the voice, active voice, passive voice, which in your board exams in section D, question number 49-50, called as do as directed, and especially in question number 49. You have to change the voice. There is a small paragraph, and that paragraph you have to convert or change the voice of that paragraph. આજે આપણે આજની આ વિડિયોની અંદર ચેન્જ ધ વોઇસ, એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ વિશે ચર્ચા કરીશું. બોર્ડની અંદર ધોરણ 12 ની અંદર સેક્શન ડી ની અંદર પ્રશ્ન નંબર જે 49 આવે છે એની અંદર ચેન્જ ધ વોઇસ કરવાનું આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ બે ગુણ માટે પૂછાય છે. ચેન્જ ધ વોઇસ ની આપણે ચર્ચા કરીએ તો આપણે એને સામાન્ય ભાષામાં એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ કહેતા હોઈએ છીએ. ગુજરાતી વ્યાકરણની અંદર વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે કે કર્તરી વાક્ય પ્રયોગ અને કર્મણી વાક્ય પ્રયોગ. કર્તરી વાક્ય પ્રયોગની અંદર શું હોય છે કે વાક્યની શરૂઆત કર્તા દ્વારા થતી હોય છે. કર્તા, ક્રિયાપદ, કર્મ અને શબ્દ એ એક્ટિવ વોઇસ છે. પેસિવ વોઇસ ની અંદર શું થાય છે કે કર્તાના સ્થાને કર્મ આવી જાય છે, એ કર્મણી વાક્ય પ્રયોગ, જેને આપણે પેસિવ વોઇસ કહીએ છીએ. એક ઉદાહરણ આપો, એના દ્વારા આપણે પહેલા સામાન્ય સમજી લઈએ કે એક્ટિવ વોઇસ માંથી પેસિવ વોઇસ જ્યારે ચેન્જ ધ વોઇસ કરવાનું હોય તો જે બેઝિક સામાન્ય બાબતો કઈ કઈ છે એ આપણે અહીંયા ચર્ચા કરી લઈએ. હું એક વાક્ય લખું છું વિદ્યાર્થી મિત્રો, આઈ ડ્રિંક અ કોફી. આ વાક્ય છે સામાન્ય. જોઈએ આઈ શું છે? કર્તા છે, સબ્જેક્ટ. ડ્રિંક, ડ્રિંક એટલે તમને ખબર છે પીવું, એ ક્રિયા સૂચવે છે એટલે આપણું શું છે? ક્રિયાપદ છે. અ કોફી, ક્રિયાપદની પાછળ અ કોફી એ આપણું કર્મ છે. હવે જ્યારે વિદ્યાર્થી મિત્રો વાક્ય આપણે જોઈ લીધું કે આઈ કર્તા છે, ડ્રિંક ક્રિયાપદ છે, અ કોફી કર્મ છે, એટલે કે વાક્ય એક્ટિવ વોઇસ નું છે. વાક્ય એક્ટિવ વોઇસ નું છે. એને જ્યારે પેસિવ વોઇસ ની અંદર ફેરવવું હોય, જ્યારે પેસિવ વોઇસ ની અંદર કન્વર્ટ કરવું હોય, ત્યારે વિદ્યાર્થી મિત્રો શું થાય છે? બેસિક કે જે કર્મ છે એ કર્મ કર્તાના સ્થાને આવી જાય છે. કર્મ કર્તાના સ્થાને આવી જાય છે. કર્તા છે એ કર્મના સ્થાને રહેતું હોય છે. ઇન્ટરચેન્જ થઈ જાય છે. કર્મ કર્તાની જગ્યાએ, કર્તા કર્મની જગ્યાએ, આ રીતે ઇન્ટરચેન્જ થાય છે. જ્યારે કર્તા કર્મ બને છે, કર્મની જગ્યાએ જાય છે, તો એની આગળ બાય મૂકવામાં આવે છે. બાય પ્લસ કર્મ, એટલે કયો કર્મ છે આ? જે કર્તા પાછળ કયું કર્મ બન્યું છે એ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જે તે કાળ હોય છે, જે વાક્ય જે કાળનું હોય એ કાળના ટુબીના રૂપનો ઉપયોગ થાય છે. એટલે અહીંયા એક બાબત એ આવી કે તમારે સૌ પ્રથમ તો વાક્ય કયા કાળનું છે એ ઓળખવું પડશે, આઈડેન્ટિફાઈ કરવું પડશે. તો આપણે જોઈએ અગાઉ કાળ જોઈ ગયા છે, ડ્રાઇવિંગ ક્વેશ્ચન જોઈ ગયા છે, એટલે તમે જો કર્તા પછી સીધું જ ક્રિયાપદનું મૂળ રૂપ છે, એટલે કોઈ પણ જાતનું ટુબીનું રૂપ આપેલું નથી. આમ કહી શકાય નોર્મલી વાક્યને કેવી રીતે ઓળખી શકાય તો પહેલા જોઈ લો ટુબીનું રૂપ છે કે નથી. તો આપણે અગાઉ શીખ્યા છે એ રીતે બે રીતે હોઈ શકે. જ્યારે ટુબીનું રૂપ ના આપેલું હોય તો વાક્ય કાં તો સાદો વર્તમાનકાળનો હોઈ શકે, કાં તો સાદો ભૂતકાળનો હોઈ શકે. હવે સાદો વર્તમાનકાળનો છે કે સાદો ભૂતકાળનો છે તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ જ છે. જો સાદો વર્તમાનકાળનો હોત તો ક્રિયાપદનું સાદું ભૂતકાળનું રૂપ આવે, કાં તો એનું ઈડી વાળું રૂપ આવે, એટલે મીન્સ કે સાદું ભૂતકાળનું રૂપ આવે. જો સાદો વર્તમાનકાળનો હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે, કાં તો ક્રિયાપદની પાછળ એસ કે એસ લાગે છે. તો આપણે અહીંયા જોઈએ છે કે ડ્રિંક જે ક્રિયાપદ છે એ એનું મૂળ રૂપ છે. એટલે વાક્ય કયું કાળ છે? સાદો વર્તમાન કાળ.
કાળને ઓળખી ગયા પછી તમને ખ્યાલ હોવો જોઈએ કે સાદો વર્તમાન કાળ એટલે વર્તમાન કાળના ટૂંકીના રૂપો કયા કયા આવે છે? એમ, ઇઝ અને આર. આ ત્રણ વર્તમાન કાળના ટૂંકીના રૂપો છે. આ વિદ્યાર્થી મિત્રો હંમેશા યાદ રાખજો, જ્યારે ચેન્જ ધ વોઇસ કરીશું એટલે કે એક્ટિવ વોઇસ માંથી પેસિવ વોઇસ કરીશું ત્યારે એટલે દરેક પેસિવ વોઇસ ના વાક્યની અંદર આ બે બાબતો હંમેશા કોમન હશે. આ યાદ રાખજો કે જે તે કાળનું ટૂંકીનું રૂપ અહીંયા લખું છું, ટૂંકીનું રૂપ જે તે કાળનું એટલે વાક્ય જે કાળનું હોય એ કાળનું ટૂંકીનું રૂપ ફરજિયાત આવશે અને એની સાથે હંમેશા ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકૃતનું રૂપ જ આવશે. આ હંમેશા યાદ રાખજો કે હંમેશા પેસિવ વોઇસ ની અંદર એક જે તે કાળનું ટૂંકીનું રૂપ હશે અને એની સાથે હંમેશા ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ આવે છે. એટલે અહીંયા આપણે શું જોયું છે કે એની અંદર આપણે 3 થી 4 બાબતો જોઈ. એક પહેલી બાબત કઈ છે કે કર્મ જે છે એ કર્તાનું સ્થાન લે છે. કર્મ કર્તાનું સ્થાન લે છે. તો બીજી બાબત કર્મ કર્તાનું સ્થાન લે તો કર્તા કર્મનું સ્થાન લે છે. કર્તા હોય છે કર્મનું સ્થાન લે છે. હવે જ્યારે કર્તા કર્મના સ્થાને જાય છે ત્યારે એ કર્તા કર્મ બની જાય છે. એટલે કે એ કર્મની આગળ શું મુકાય છે? બાય મુકાય છે. જે આ કર્તા કર્મનું સ્થાન લે છે એની આગળ બાય મુકાય છે. ચોથી મહત્વની બાબત જે હમણાં બે બાબતો ડિસ્કસ કરી, એક જે તે કાળનું હંમેશા ટૂંકીનું રૂપ આવશે. ટૂંકીનું રૂપ આવે છે અને ક્રિયાપદનું હંમેશા પાસ્ટ પાર્ટિસિપલ જ આવશે. પાંચમી બાબત છે ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ આવે છે. આ બેઝિક થિંગ્સ છે. હવે પ્રેક્ટિકલી આપણે જોઈએ તો આ એક્ટિવ વોઇસ છે, સાદો વર્તમાન કાળ છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે અ કોફી આપણું શું છે? કર્મ છે. કર્મને કર્તાના સ્થાને લઈ જઈએ એટલે અ કોફી. હવે જ્યારે કર્મ કર્તા બની ગયું, સામાન્ય રીતે કર્તા પછી હંમેશા ટૂંકીનું રૂપ આવે છે. આ કોફી પછી કયું આવશે? કર્તા પછી ટૂંકીનું રૂપ. વાક્ય કયા કાળનું છે? વર્તમાન કાળનું છે. એટલે વર્તમાન કાળના ટૂંકીના રૂપો કયા છે? એટલે કે એમ, ઇઝ અને આર છે. અહીંયા શું છે? અ કોફી છે. અ કોફી એટલે એકની અંદર ત્રીજા પુરુષની અંદર ગણાય છે. તો અ કોફી સાથે એમ આવે તો કે ના આવે, આર આવે ના આવે. કેમ? અ એટલે એકવચન છે એટલે અ કોફી સાથે ઇઝનો ઉપયોગ થશે ટૂંકીના રૂપ તરીકે. ચાલો, કર્તા મળી ગયું, ટૂંકીનું રૂપ આવી ગયું. ટૂંકીના રૂપ પછી ક્રિયાપદનું કયું રૂપ આવે છે? જુઓ અહીંયા ટૂંકીનું રૂપ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કયું રૂપ આવશે? ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ. ડ્રિંક છે તો ડ્રિંક નું શું થાય છે? તો એના 3 રૂપો તમને યાદ છે કે ડ્રિંક, સાદું ભૂતકાળ ડ્રેન્ક અને પાસ્ટ પાર્ટિસિપલ ડ્રંક થાય છે. આ પાસ્ટ પાર્ટિસિપલ નું રૂપ. તો હવે ઇસ પછી આપણે ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ નું રૂપ ડ્રંક મુકાય છે. ચાલો, અ કોફી આવી ગયું, અ કોફી અહીં આવી ગયું. ટૂંકીનું રૂપ આવી ગયું, આવી ગયું. ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ નું રૂપ આવી ગયું. હવે શું વધે છે? આઈ. હવે વિદ્યાર્થી મિત્રો આઈ અહીંયા કર્તાની જગ્યાએ છે. હવે એને અહીંયા આપણે કર્મના સ્થાને લઈ જઈએ છીએ એટલે કે આઈ એ કર્તામાં આવે છે. જ્યારે એને આપણે કર્મમાં લઈ જઈએ તો આઈ ની કર્મ વિભક્તિ, આઈ નું શું થઈ જાય છે? આઈ ની કર્મ વિભક્તિ વી આઈ છે.
તો અહીંયા આપણે શું મૂકીશું મી, પણ એની આગળ પહેલા શું મૂકીએ છીએ જ્યારે કર્તા કર્મનું સ્થાન લે છે ત્યારે એની આગળ આપણે બાય મૂકીએ છીએ અને કર્તાની અહીંયા કર્મ વિભક્તિ મૂકવામાં આવે છે એટલે ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ આવી ગયું. હવે આપણે મૂકીશું બાય અને બાય પછી તરત જ કર્તા મૂકીશું. કયું કર્તા? જે આ કર્તા કર્મના સ્થાને ગયેલું છે. હવે અહીંયા આય છે તો અહીંયા આય મુકાય નહીં, પણ આય ની જે કર્મ વિભક્તિ છે આય નું શું થઈ જાય મી, મી થઈ જાય છે. તો આ વિદ્યાર્થી મિત્રો આપણું થયું પેસિવ વોઇસ. પેસિવ વોઇસ માં શું થયું? કર્તા મળી ગયું, જે કર્મ પહેલા હતું એ કર્તાના સ્થાને આવી ગયું. કર્તા પછી ટુ બી નું રૂપ આવ્યું છે દેખાતું. ટુ બી નું રૂપ આવ્યા પછી ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ નું રૂપ આવ્યું. આ શું છે કે કર્તા ઈ શું છે ટુ બી નું રૂપ છે. ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ છે. પછી બાય આવી ગયું છે અને બાય પ્લસ બાય પછી આપણે કર્મ મૂકી દીધું છે એટલે કે આઈ નું બી કરી દીધું છે. એટલે આ આપણી પેસિવ વોઇસ ની વાક્ય રચના થઈ. હાઉ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો. ખૂબ જ સરસ અને ટૂંકી સમજૂતી છે. એક્ટિવ વોઇસ માંથી જ્યારે પેસિવ વોઇસ કરીશું ત્યારે આ બે બાબતો હંમેશા યાદ રાખવાની છે. આ તો તમને યાદ રહેશે કે કર્મ કર્તાની જગ્યાએ રહે છે, કર્તા કર્મની જગ્યાએ રહે છે. આ બે બાબતો હંમેશા યાદ રાખજો કે જે તે કામનું ટુ બી નું રૂપ ફરજિયાત આવશે અને એ ટુ બી ના રૂપની સાથે ક્રિયાપદનું હંમેશા પાસ્ટ પાર્ટિસિપલ નું રૂપ આવે છે. આ મુખ્ય લાક્ષણિકતા છે પેસિવ વોઇસ ની. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તમે આ બધું સમજી ગયા હશો. એક બીજું એક એક્ઝામ્પલ લઈ લઈએ અને એના ઉપરથી આપણે એનું પેસિવ વોઇસ કરીએ. એ જ રીતે હું બીજું એક વાક્ય લઉં છું. He watches a new movie. શરૂઆતમાં શું છે? he એટલે કર્તા છે. કર્તા છે. watches ક્રિયાપદની પાછળ es લાગેલું છે એટલે આ આપણું ક્રિયાપદ છે. ક્રિયાપદની પાછળ જે શબ્દ મળે છે a new movie એ આપણું કર્મ બની જાય છે. વાક્ય કયું કારનું છે વિદ્યાર્થી મિત્રો? તમે સમજી ગયા છો કે ક્રિયાપદ વોચ છે અને એની પાછળ es લાગેલું છે એટલે સાદો વર્તમાનકાળ છે. સાદો વર્તમાનકાળ છે એટલે ટુ બી ના રૂપ તરીકે આપણે એમ, ઇઝ અને આનો ઉપયોગ કરવો છે. ત્રણમાંથી હવે ટુ બી ના રૂપો જે કર્તા છે એના આધારે નહીં, પણ જ્યારે પેસિવ વોઇસ ની અંદર જે કર્મ આપણું કર્તા બને છે એના આધારે ટુ બી ના રૂપનો ઉપયોગ કરવાનો છે. અહીં આપણે હવે પેસિવ વોઇસ કરીએ તો અ ન્યુ મૂવી આગળ જતો રહેશે. a new movie. હવે અગેન a new movie છે, અ છે એક વચન છે એટલે એમ તો લાગે ને, એમ તો આઈ સાથે આવે છે. આર એટલે બહુવચન સાથે આવે છે એટલે શું આવે છે? is. એટલે a new movie ની સાથે શું મૂકીશું? ટુ બી ના રૂપ તરીકે is મૂકીશું. હવે ટુ બી નું રૂપ આવ્યું એટલે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ જ છે કે ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ નું રૂપ જ આવે છે. અહીંયા આપણે ક્રિયાપદ જોઈએ તો watches એટલે કે વોચ ક્રિયાપદ છે. એનું પાસ્ટ પાર્ટિસિપલ રૂપ એટલે એનો સાદો ભૂતકાળનો રૂપ વોચ થાય છે અને પાસ્ટ પાર્ટિસિપલ પણ વોચ એસ થાય છે કારણ કે રેગ્યુલર વર્બ છે, નિયમિત ક્રિયાપદ છે એના માટે. તો હવે ઇઝ મુકાઈ ગયા બાદ ક્રિયાપદનું કયું રૂપ આવશે? પાસ્ટ પાર્ટિસિપલ નું રૂપ. તો આપણે અહીંયા મૂકી દઈએ. હવે ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ મુકાઈ ગયું એટલે આપણે જોઈએ વાક્યની અંદર તો કે a new movie આવી ગયું છે. ટુ બી નું રૂપ મૂકી દીધું છે. વાક્ય સાદો વર્તમાનકાળનું છે એટલે ત્યાર પછી તો ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ એટલે ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ આવ્યું. વાક્યની અંદર રહ્યું શું? તો કે he. હવે he ને આપણે ક્યાં લઈ જવાનું છે? કર્મની જગ્યાએ. તો he જ્યારે કર્મની જગ્યાએ જાય છે તો શું બની જાય છે? જેમ I નું me થાય છે તો he નું him થાય છે. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. he નું him થાય છે
આ વિડિયો પછી તમને એક હું ફોટોગ્રાફ્સ મોકલીશ જેની અંદર કર્તા વિભક્તિનું કર્મ વિભક્તિ શું થાય, એની સંબંધિત વિભક્તિ શું થાય અને રિફ્લેક્ટિવ વિભક્તિ શું થાય, એ ચાર વિભક્તિ હું તમને મોકલીશ. એનો તમે અભ્યાસ કરશો એટલે તરત જ તમને ખ્યાલ આવી જશે. ઓકે, અહીંયા વાત કરીએ હવે આ વાક્ય. અનું મૂલ્ય આવી ગયું કર્તાની જગ્યાએ, ઓબીનું રૂપ ઇઝ મૂકી દીધું, ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ મૂકી દીધું. હવે હી જે અહીંયા કર્તા છે એક્ટિવ વોઇસ ની પેસિવ વોઇસમાં કર્મ બની જાય છે. એટલે એની આગળ પહેલા આપણે બાય મૂકી દઈશું સ્વાભાવિક રીતે, અને બાય પછી હી નું શું થઈ જાય છે, હિમ થઈ જાય છે. એટલે કર્તા ઓબીનું રૂપ, ઓબીની રૂપની સાથે હંમેશા ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ બાય આવ્યું અને કર્મ આવી ગયું. આ પૂરું કર્તા છે. આ રીતની વાક્ય રચના એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસની અંદર થાય છે. એ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જે આપણા 12 કાળ જોઈ ગયા એમાંથી 6 કાળનું પેસિવ વોઇસ થાય છે, અને બીજી એવી 7 અન્ય બાબતો છે જેનું આપણે પેસિવ વોઇસ કરીશું, જે આપણે નેક્સ્ટ વિડિયોની અંદર એની ચર્ચા કરીશું. હમણાં તમારે આ જે બેઝિક ઇન્ફોર્મેશન છે રિલેટેડ ટુ ચેન્જ ધ વોઇસ, કઈ રીતે વોઇસને ચેન્જ કરવું એ તમારે ધ્યાન રાખવાનું છે. અને જે સાદો વર્તમાન કાળના જે આપણે વાક્યો જોઈ ગયા છે અગાઉના કાળની અંદર, એના પણ તમે પેસિવ વોઇસ કરી શકો છો. એટલે વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ કરશો એમ તમને આગળ વધુ મજા આવશે. એટલે વિદ્યાર્થી મિત્રો આ વિડિયોમાં આપણે બેઝિક ઇન્ફોર્મેશનની અંદર આટલું રાખીએ છીએ. નેક્સ્ટ વિડિયોની અંદર કયા કાળનું કેટલા કાળ છે, એ કયા કાળનું કેવું પેસિવ વોઇસ થાય છે અને અન્ય જે બાબતો છે એની ચર્ચા કરીશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ એન્ડ હેલ્ધી. જય હિન્દ.